પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં કુલ માર્ક્સ કરતાં વધુ માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવતા હવે વિવાદ સામે આવ્યો છે। વક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો દાવો છે કે ટેકનિકલ ખામીને કારણે આ બનાવ બન્યો। ભૂલ સુધારી લેવાઈ છે। 21 વિદ્યાર્થીઓને ટેકનિકલ ખામીઓને લઈ વધુ માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા, જો કે તમામના પરિણામ સુધારા સાથે પરત આપવામાં આવ્યા। દિવાળી પહેલા બીએસસી સેમેસ્ટર 3ની યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી હતી। આજે પરીક્ષાનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ એના મોબાઈલ કેમેરામાં જે સ્ક્રીનશોટ બતાવ્યા એ પ્રમાણે માર્કશીટમાં માર્ક જે ટોટલ આવવા જોઈએ એના કરતાં પણ વધારે બતાવેલા છે અને આ અંગે યુનિવર્સિટીને જાણ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એવું લાગી રહ્યું છે કે આજે જે 31મી ઉજવણી વિદ્યાર્થીઓ તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે યુનિવર્સિટીએ પણ બમ્પર ધમાકો આપ્યો એવું લાગી રહ્યું છે કે જ્યારે વિદ્યાર્થીઓને જે માર્ક્સ છે, જે ટોટલ માર્ક્સ હોવા જોઈએ એના માર્ક્સ કરતાં ડબલ માર્ક્સ બીએસસી સેમેસ્ટર 3ના માર્કશીટમાં આપ્યા છે અને તેમની સામે સેમેસ્ટર 5માં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમને જે ઘણા વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં પણ તેમાં કેટી આપેલી છે, ત્યારે ડબલ ધમાકા લાગી રહ્યું છે। આ બાબતે અમે યુનિવર્સિટીમાં પણ ટેલિફોનિક વાત કરી અને જાણ કરી છે, ત્યારે કુલપતિ સાહેબે અમને એવું કીધેલું છે કે આ બાબતે અમે યોગ્ય તપાસ કરી અને બને છે તો જે ઓનલાઈન જે રિઝલ્ટ મૂકવામાં આવ્યું છે તે પાછું ખેંચવામાં આવ્યું છે। આ વખતે યુનિવર્સિટીમાંથી બહુ મોટી ભૂલ થઈ છે, જેમાં ટોટલ માર્ક 550 જ હોય છે, જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને 600, 640 જેવા 100%થી પણ વધારે માર્ક મળેલ છે। બહુ મોટી ભૂલ થઈ રહી છે આમાં યુનિવર્સિટીમાં પ્રિન્ટિંગમાં અને ઓનલાઈન રિઝલ્ટ છે આ, તો એ સુધારવા બાબત યુનિવર્સિટીમાં અમે ભલામણ કરશું કે એ વહેલાથી વહેલી તકે સુધારો કરે આમાં। નવી ઈઆરપીમાં ઇન્ટિગ્રેટેડ કરવામાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા આ ખામી સર્જાણી હતી, એ ધ્યાને આવતા યુનિવર્સિટી દ્વારા પરિણામ રોકી અને નવેસરથી પરિણામ આપી દેવામાં આવેલ છે। અનેક પરિણામો આ પ્રકારે આવ્યા તો કઈ રીતે ઘટનાક્રમ શું હતો? અનેક પરિણામો નથી આવ્યા। બીએસસી સેમ 3ના પરિણામમાં જ ડેટા ઇન્ટિગ્રેટેડ થવા અને ટેકનિકલ ખામીને કારણે થયેલું છે, બીજા કોઈ પરિણામમાં આવી ક્ષતિ નથી આવેલી। આ અંગે કંપનીને પણ અમે તકેદારી રાખવાની જાણ કરેલી છે। ભવિષ્યમાં આવું નહીં થાય એ અંગે તકેદારી રાખવાની જાણ કરવાની છે।